થોડી વ્યાસપીઠની બધા મર્યાદા રાખજો. વક્તા, પાઠનું અધ્યયન કરતા, વાજિંદા, સાઉન્ડ વાળા અને શ્રોતા બધાને વિનંતી છે કે જ્યાં સુધી કથા મંડપની અંદર બેસો ત્યાં સુધી મારી નહીં, વ્યાસપીઠની મર્યાદા રહે એવું બધા ખાસ કરવાનું. કેમ કે હું આને વેચવા નથી નીકળતો. તો ભાગ્યોમાં હોય લઈ જશે, આપી દેવું છે મના નહીં. પણ મેં તમને કાલે કહ્યું કે એમ જેટલી તમે બધા ધીરજ ધરશો એટલું નીકળશે. બોલાવવું પડે, અમારી માવડીઓને અનુભવ હોય. હવે તો મોટરો આવી ગઈ, નકર વલોવવું પડે. જેમ વલોવો ને એમ નીકળે. એટલે જેમ તમે વલોવશો એમ નીકળશે, ઘણું નીકળશે. એવું શું બને કે ભાગવતજીની રચના કરવાનું છે. સુખદેવજી મહારાજ સોનકાદી ઋષિઓના પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે હે મહામુનિઓ, એક વખત વેદ વ્યાસજી પોતે પોતાની પર્ણ કુટીરની અંદર બેઠા છે અને મુખથી ખૂબ ઉદાસ છે. એનું મન એ આકુળ વ્યાકુળ થતું હતું, ખૂબ ઉદાસ હતા. એવામાં ફરતા ફરતા નારદજી ત્યાંથી નીકળ્યા. એટલે નારદજીએ જોયું કે વ્યાસજી કેમ ઉદાસ મનથી બેઠા છે. એટલે એમની પાસે ગયા, જઈને વંદન કર્યા, એમને નમસ્કાર કરી અને એમની સાથે એમને મંત્રણા કરી. હે મહામુનિ, આપ આટલા જ્ઞાની છો, આટલા વિદ્વાન છો, ઋષિ પરંપરાને સાચવવા વાળા, ઋષિ પરંપરાને જાળવા વાળા છો, અને આજે આપણા ચહેરા ઉપર, આપના ચહેરા ઉપર કેમ ઉદાસતા દેખાય છે? તમારું મન કેમ કઈ ઉદાસ હોય એવું મને લાગે છે. નારદજીનો પ્રશ્ન સાંભળી અને વ્યાસજી જવાબ આપે છે, હે નારદજી, મને એવું લાગે છે કે હજી મારામાં કંઈ ઘટે છે. મને અંદરથી એવું લાગે છે કે મારામાં કંઈક ઘટે છે, હજી મારામાં કંઈક ઓછું હોય ને એવું મને લાગે છે. વ્યાસજીનું આવું કહેવું સાંભળી અને નારદજી વંદન કરવા લાગ્યા. હરે હરે બાપજી, આપ શું બોલો છો? હે, આ શું બોલો છો તમે? કારણ કે જેને મહાભારત જેવો ગ્રંથ લખ્યો છે, જેને આખું મહાભારત લખ્યું છે, જેને મહાભારત જેવો ગ્રંથ લખ્યો છે, અને ઈ ઋષિ વેદવ્યાસ એવું કહે છે કે હજી મારામાં કઈ ઉણપ છે, હજી મારામાં કઈ ઘટે છે. ના હોય બાપજી, એવું નથી. હવે 2 મિનિટ ખાલી તમારી પોતાની જાતને કે ઊભી રાખો. વિચાર કરો, જેને મહાભારત જેવો ગ્રંથ લખ્યો, આખો ગ્રંથ જેને પોતાના હાથથી લખ્યો છે, ઈ વેદ વ્યાસજી એવું કહે છે કે હજી મારામાં કંઈ ઘટે છે.
આપણે તરત પાનબાઈની જેમ પૂર્ણતાએ પહોંચી જવું. આપણે શબ્દ છે ને દેહ રાખતા ધર્મ હોય એમ કે ને, એમ ના હોય મારા વાલા. આ દેહને પાળવો પડે તો ધર્મ થકી ગયો. એમને ન મળે. નથી મફતમાં મળતા એના, નથી મફતમાં મળતા એના, મૂળ ચૂકવવા પડતા સાધુને સંતપણાવે. ધરી બજારે કોઈ વેચાણા, હરિચંદ્ર કોઈ તેલ કડામાં બળતા સુધનવા. હરી બજારે કોઈ ઘરની નારીને દાનમાં દેતા જલારામ. ઘરની નારીને દાનમાં દેતા, દિલ જેના નવ ડરતા સાધુને નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સાધુને સંતપણા મનવા નથી મફતમાં મળતું. વિચાર કરો કેવું અયોધ્યાનું રાજ, પણ છતાં એક ગુરુની આજ્ઞા માટે, એક ગુરુની આપેલા જો વચનની કિંમત શું છે એ તમને રઘુવંશ શીખવાડે છે. વચનોમાં કેટલી તાકાત છે એ તમને રામ રઘુવંશ શીખવાડે છે. એક ગુરુની આપેલા વચન માટે પોતે પોતાની પત્ની અને પુત્રને સાથે લઈ અને કાશીનગરમાં ઉપર માથા ઉપર ઘાસનો પૂળો લઈને ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારા જીવન વેચવા છે. ના અમન વેચવા છે, ના ચમન વેચવા છે, અમારે અમારા જીવન વેચવા છે. ખરીદો ખરીદો એ દુનિયાના લોકો, અમારે અમારા જીવન વેચવા છે. પણ સંકલ્પ માત્ર ગુરુ કૃપા, ગુરુ વચન. અને આવા કોઈ પરમાત્માની ઉપર જ્યારે કસોટી થાય, આવા કોઈ ભક્ત ઉપર કસોટી થાય, આવા કોઈ સાધુ ઉપર કસોટી થાય અને ત્યારે ઈ એમાંથી સરળતાથી બહાર નીકળે, એ માત્ર ને માત્ર તમારી ઉપાસના, તમારી સાધના. એવું ન હોય બાપજી જેને મહાભારત જેવો ગ્રંથ લખ્યો છે અને ઈ મહામુનિ એવું એમ કે હજી મારામાં કઈ ઘટે છે. નારદજીને વ્યાસજી જવાબ આપે છે, ભાઈ સાંભળ, મને કોઈ આવીને કહી નથી ગયું કે તમારામાં કઈ ઘટે છે. હે નારદજી, મને કોઈ નથી કહ્યું કે તમારામાં કઈ ઘટે છે. મને અંદરથી એમ થાય છે હજી મારામાં કઈ ઘટે છે. વિચાર કરજો, જેને ભાગવત, મહાભારત આવા ગ્રંથો લખ્યા છે
અને આ ઈ વ્યાસજી એમ કહે છે કે મારામાં કઈ ઘટે છે. આપણે કેટલું મિથ્યા અભિમાન કરીને ફરીએ. 5 ભગવાનની માળા કરી હોય તો પૂર્ણ ગામને ખબર હોય. રાધે રાધે. એ ખોટું છે. અને એમાં જો ભૂલથી 500 રૂપિયા કોઈને દેવાય ગયા હોય પતી ગયું. ગંગા સતી ના પાડે હો, દિયે દાની દેખાડો કરે નહીં. ઉદાહરણ તમને 8 દિવસમાં તમને અહીંથી કે ઉદાહરણ મળશે ને તો એ ભજનનું જ મળશે. કઈ અન્ય કોઈ વાત કરવાની થશે ને તો એ ભજનના માધ્યમથી જ વાત કરવાની થશે. કે સંતોની પ્રસાદી છે. એટલે દિયે દાની દેખાડો કરે નહીં. ગંગા સતી ના પડે. દાન દેવું હોય જમણા હાથથી તમે કઈ દાન કરો ને તો એ ડાબા હાથને ખબર ના પડવી જોઈએ. એમ આપણું શાસ્ત્ર કહે છે. આપણે તો તકતી લગાડવાની હોય. આખી પેઢીઓના નામ લખ્યા હોય તકતીમાં. દાન છે ગુપ્ત છે. હશે બીજાને પ્રેરણા મળે એટલે એવું કરવું જોઈએ. આપણે બે બાજુ બોલીએ. પણ મિથ્યા અહંકારથી દૂર રહ્યો. અહંકારથી હંમેશા માણસનું પતન છે. તમે કોઈ પણ ગ્રંથને ખોલશો તો અભિમાનમાં 3 ગયા. અભિમાનમાં 3 ગયા. કુળ, ગૌરવ અને વંશ. અભિમાનમાં 3 ગયા. કુળ, ગૌરવ અને વંશ. ન માનો તો જોઈ લ્યો રાવણ, કૌરવ અને કંસ. આ બધા અભિમાનના પ્રતીકો. પછી સત્તાનો અહંકાર હોય, સંપત્તિનો અહંકાર હોય, શક્તિનો અહંકાર હોય, સૌંદર્યનો અહંકાર હોય, કે ગાદી ઉપર બેસીને જ્ઞાન કથવાનો અહંકાર હોય. કોઈ પણ પ્રકારનો અહંકાર હોય, અહંકારથી હંમેશા માણસનું પતન થાય. કાલે કીધું તુલસીદાસજી કીધું છે ગર્વ કયો સોઈ ન હાર્યો. ગર્વ કરે એને નીચે પડવું જ પડે. પણ નારદજી મને કોઈ એવું નથી કહેતું કે તમારામાં કંઈ ઘટે છે. મને અંદરથી એમ થાય છે કે મારામાં કંઈ ઘટે છે. એટલે નારદજીએ કીધું બાપજી જો તમે તમારા મુખે એવું બોલો છો કે તમારામાં કંઈ ઘટે છે, વ્યાસજીની અંદરથી અસંતોષ છે. એટલે નારદજી એને એમ કહે છે કે તો હું તમને એક માર્ગ બતાવું, એક રસ્તો બતાવું. તમે કૃષ્ણના ગુણાનુવાદ લખો, તમે નારાયણના ગુણાનુવાદ લખો, તમે શ્રીમદ ભાગવતની રચના કરો, તમે ભાગવતના ગ્રંથને લખો. નારદજીનું આવું વાક્ય સાંભળી ફરી વ્યાસજી કહેવા લાગ્યા એમ નહીં, તમે કહો એમ નહીં. બોલે તો મને એની ઉપર ભાવ જાગવો જોઈએ, મને એવું થવું જોઈએ કે અમારે લખવું છે. મને અંદરથી એવી પ્રેરણા, જે મને અંદરથી અસંતોષ છે એ મને અંદરથી એવી પ્રેરણા થવી જોઈએ કે મારે આ લખવું છે. તમે એમ કહો ભાગવત લખો ને હું લખું,
તમે એમ કહો કૃષ્ણના ગુણાનુવાદ ગાઓ અને હું ગાઉં, એમ નહીં. મને એમ થવું જોઈએ કે મારે ગાવા છે. બહુ સત્ય વાત છે. આવું ગામડામાં બહુ જોવા મળે. ઉતારેથી સભા મંડપમાં આવતા હોય, કથા મંડપમાં, એટલે આમાં ઓટલા ઉપર જોઈએ તો લાગડ બેઠકો હોય. એટલે હું અમારે વધારે જયદીપભાઈ હોય મારી હારે, એટલે હું એને હસાવું કે આ બધા અહીંયા બેઠા છે કે પછી કથામાં બેસતા હોય તો પણ ન બેસે, કેમ કે ભાગ્ય ને તો સંભવ નથી, ભાગ્ય વગર ન મળે. એટલે કોઈ કહે ને આપણે કરીએ એમાં બહુ મજા નહીં. અંદરથી એમ થાય કરવું છે એ મહત્વનું છે. મેં કાલે કીધું હતું ને, તમે કેટલા વ્યક્તિ કથામાં બેસો છો એ મહત્વનું નથી, પણ તમે બેઠા છો એમાંથી કથા કેટલામાં બેહે છે એ મહત્વનું છે. તમે કથામાં બેસો એ કરતા જો આ કથા તમારામાં બેસે. અને મારી રોજની એક જ માંગણી હોય, હું દરેક કથામાંથી એક વ્યક્તિ, અને મારા નાથની કૃપા છે હજી સુધી હું ક્યાંયથી ખાલી નથી ગયો, પણ આખી કથામાં 8 દિવસમાં હું એક વ્યક્તિની યાચના કરું, એક વ્યક્તિને માંગું ભગવાન પાસે કે આ જેટલા બેઠા છે ને આમાંથી સાંભળતા સાંભળતા એક વ્યક્તિના જીવનનું પરિવર્તન થાય એટલે મારી આ કથા સાર્થક. ખાલી એક જ વ્યક્તિના જીવનનું પરિવર્તન થઈ જાય કથા, એટલે અમે 8 દી જે બોલ્યા ને એ બધું લેખે. એક વ્યક્તિના જીવનનું પરિવર્તન થવું જોઈએ. કોઈ તમને કહે આમ કરો અને કરીએ, અને અંદરથી તમને એમ થાય આપણે આમ કરવું જોઈએ, તો ઘણો તફાવત. વ્યાસજી કહે છે તમે કહો એમ નહીં, મને એમ થવું જોઈએ કે મારે આ કરવું છે. એટલે નારદજી એને જવાબ આપે છે, વ્યાસજી હું તમને જે શ્રી હરિ નારાયણના ગુણાનુવાદ લખવાનું કહું છું ને, એની મારા ઉપર પરમ કૃપા છે. અને મારી ઉપર જે કૃપા છે ને એ કૃપાને ધ્યાનમાં રાખીને હું તમને કહું છું કે તમે કૃષ્ણના ગુણાનુવાદ લખો, તમે નારાયણના ગુણાનુવાદ લખો. પણ હું જે કહું છું એ તમને બેસતું નથી, એટલે હવે હું તમને મારા પૂર્વ જન્મની કથા કહું છું, સાંભળો. વેદવ્યાસજીને નારદજી એના આગલા જન્મની કથા સંભળાવે છે કે હું દરેક લોકની અંદર જઈ શકું, પૃથ્વી, આકાશ, પાતાળ લોક બધે જઈ શકું, સ્વર્ગ લોકમાં જઈ શકું, અને દાનવો પાસે જઈ શકું, દેવતાઓ પાસે જઈ શકું, અને મનુષ્ય પાસે પણ મનુષ્ય લોકમાં જઈ શકું. સત્યનારાયણની કથાનો પહેલો શ્લોક છે ને, સાંભળ્યો હોય તો ખ્યાલ હોય, એકદા નારદો યોગી પુરાનો ગ્રહ કાંક્ષય પર્યટન વિવિધાન લોકા. આપણે ઓલા ઝાલરના ટકોરા ગણતા હોય, કેટલી વાર વાગી કે હજી 3 જ વાર વાગી, તો કે હજી 2 વાર વાગે પછી પ્રસાદી. રાધે રાધે. હજી 2 વાર વાગે પછી કે 5 વખત વાગે પછી પ્રસાદી હોય, એવું કઈ હોય ને. તો સત્યનારાયણ ભગવાનની કથાનો પહેલો જ શ્લોક છે. નારદજી ક્યાં ક્યાં ફર્યા હતા એમ. એકદા નારદો યોગી પુરાનુગ્રહ કાંક્ષય પર્યટન વિવિધાન લોકા. વિવિધ લોકમાં ફરતા ફરતા મૃત્યુ લોકે કુમાર, મૃત્યુ લોકની અંદર આવ્યા. નારદજીને અધિકાર છે પરિત્રાણ વિવિધ લોકની અંદર, બધા લોકની અંદર નારદજી જાય. પણ મને એમને નથી મળ્યું
દેવતાઓની મારા ઉપર કૃપા છે, હું દરેક લોકની અંદર જઈ શકું છું, પણ એનું હું તમને કારણ બતાવું છું. ઈ કથા એ વૃતાંત હું તમને સમજાવું છું, સાંભળો. હું નારદ તરીકે જન્મ્યો ને એ પહેલા હું કોણ હતો અને ઈ જન્મમાં મારી ઉપર શું થયું, મેં શું કર્યું અને એ કરવાથી મને શું ફળ પ્રાપ્ત થયું અને એ ફળ પ્રાપ્ત થી હું આ નારદ તરીકે બ્રહ્માંડની અંદર આવ્યો છું. હવે નારદજી એના આગલા જન્મની કથા વ્યાસજીને સંભળાવે છે. શું કામે? વ્યાસજીને આ ગ્રંથ લખવાની પ્રેરણા જાગે એટલા માટે. હે મહામુનિ, મારો આગલો જન્મ એક દાસીના ઘરે હતો. હું જ્યારે મારી માતાના ઉદરમાં હતો ને ત્યારે જ મારા પિતાનું મૃત્યુ થયું હતું. એટલે મેં મારા પિતાને તો જોયા જ નહોતા. મારી માતાએ મને જન્મ આપ્યો, પણ મારું અને મારી માતાનું, અમારા બંને જીવનું ભરણ પોષણ થાય ને એટલું ધન, એટલી સંપત્તિ, એટલું દ્રવ્ય મારી માતા પાસે નહોતું. આ નારદજી એના આગલા જન્મની કથા વ્યાસજીને સંભળાવે છે કે હું પેલા કોણ હતો. એવામાં અમારા ગામની અંદર, અમારા નગરની અંદર સંતો ચાતુર્માસ કરવા માટે આવ્યા. મારી બાલ્ય અવસ્થા છે, હું નાનો છું અને સંતો ચાતુર્માસની ઉપાસના અનુષ્ઠાન કરવા માટે અમારા ગામની અંદર આવે છે, અમારા નગરની અંદર આવે. એટલે મારી માતા એ સંતોની સેવા કરે છે. એમની યજ્ઞશાળા લીપી દે છે, એને પૂજા માટે પુષ્પો તોડીને આપે છે, એને પૂજા માટે, ભગવાનના નૈવેદ્ય માટે એમને ફળ લાવીને આપે છે, એમની ગાયોને દોવે છે. મારી માતા આવી વિવિધ રીતે સંતોની સેવા કરે છે. અને એ સંતો જે કાંઈ ભોજન પ્રસાદ, જે કાંઈ સામગ્રી આપે, એ સામગ્રીથી મારી માતા મારું અને એનું, અમારા બેનું ભરણ પોષણ કરે છે. પણ વ્યાસજી સંતોની સેવા મારી માતા કરતી હતી, પણ હું તો બાળક, મારી ઉંમર નાની, એટલે મારે કઈ કામ નહોતું કરવાનું. એટલે હું જ્યાં સંતો પોતાની પૂજા કરે છે, કોઈ હોમ કરે છે, કોઈ યજ્ઞ કરે છે, કોઈ જપ કરે છે, કોઈ તર્પણ કરે છે, આ બધું બેઠો બેઠો જોતો. હું બાળક છું, મારે કઈ કરવાનું નથી. એટલે સંતો જે પૂજા કરે, જે હોમ કરે, જે સંતો પોતાની જે ચાતુર્માસના અનુષ્ઠાનની જે જે ક્રિયા કરે ને, એ બાળક સ્વરૂપે હું એક બાજુ બેસી અને જોયા કરું. મારી માતા એની સેવા કરે, સંતો પોતાનું નિત્ય કર્મ કરે અને હું એ નિત્ય કર્મ જોયા કરું. મારે બીજું કઈ કામ નહોતું, પણ રોજ એક ને એક વસ્તુ જોવાથી તમને એની અંદર પ્રેરણા જાગે. જો માર્ગ સાચો હોય તો, અને હર હંમેશા તમારો માર્ગ સાચો હશે ને તો રસ્તામાં તમને કોઈ પણ વ્યક્તિ મળશે ને સાચી જ મળશે.
પણ તમારો માર્ગ સાચો હોવો જોઈએ. સાચા માર્ગમાં હાલશો ને તો જેટલા સામે મળશે ને તકલીફ પડશે. મારી માતાઓ ઓલું ગાય છે ને, આરે કાયાનો હિંડોળો રચ્યો, ડગમગ ઝોલા ખાય રે માયલા. પછી એમાં એક કડી છે, જો કે જ્ઞાન ગમે ત્યાંથી મળે હો, તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. જ્ઞાન ગમે ત્યાંથી મળે, માત્ર તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. એમાં એક કડી છે, કાંટા વાગશે ને કાકરાય વાગશે, જોઈ જોઈ ડગલા ભરો રે માયલા. એવું કીધું છે ને, બહુ સાચી વાત છે. એમાં કાંટાય વાગે અને કાકરાય વાગે. કેવા કાંટા? પેલા કુટુંબના, પછી પાડોશીના. હવે એ ભગત થઈ ગયા, અમને ખબર છે માર્ગ સાચો છે ને. પ્રભુ તારી કસોટીની પ્રથા એ સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા એ સારી નથી હોતી, અને જે તને ચાહે છે એની કોઈ દિવસ દશા સારી નથી હોતી. જેને જેને ભગવાનનો માર્ગ અપનાવ્યો ને, જે ભગવાનના માર્ગે ચાલ્યા છે ને, એ બધા હેરાન થયા છે. પણ નટ ચાલે જેમ દોરીએ એવો છે આખેર. અઘરો છે. નટ જેમ દોરી ઉપર હાલે ને, આપણે ગામડામાં આવતા પેલા ખ્યાલ હોય એવો અઘરો ખેલ છે આ. પણ એક વખત જો અડગ મનને બાંધી લેશો ને, તો મારો રોજનું સૂત્ર છે, અડગ મનના માનવીને હિમાલય નડે નહીં, હિમાલય ઠેકી જાય. પણ મર્યા મર્યા કરીને જીવવાનો કોઈ અર્થ નથી. ઘણા તમે કહો બહુ ઠંડી પડશે કે તો મર્યા, આપણે કહેવું બહુ ગરમી પડવાની છે કે તો મર્યા, પણ બહુ વરસાદ પડશે કે તો મર્યા. હવે આને રાખવો ક્યાં ક્યાં? પણ આધીનતા પરમાત્માની હોવી જોઈએ. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું. દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. છતાં સમયનું રમકડું બનીને રમ્યો છું અને મારા પ્રભુને ગમ્યો છું. કારણ કે એને જેમ રમાયો એમ હું રમ્યો છું. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું. પણ સમયનું રમકડું બનીને રહ્યો છું અને મારા પ્રભુને ગમ્યો છું. કેમ કે એને જે દોરી ઉનકે હાથ में જીત ખીચે ઉત જાઓ. દોરી એના હાથમાં રાખો, પછી જ્યાં લઈ જાય ત્યાં તકલીફ પડશે, 100% તકલીફ પડશે. પણ તમારું મન અડગ હશે ને, તો તમે પાર ઉતરી જશો. અમારી માતાઓને ખબર હોય, આપણે ગમે એટલા સાફ કરીએ, એમાં કદાચ આમ તેલ વાળો હાથ લગાડીએ, પછી બરણીમાં ભરીએ, ગમે એટલું સાફ કરીને પણ મગ મઠ અડદ એમાં મટકા પડે ને, ગમે એટલા સાફ કરીને રાખો તો મટકા પડે. હું તમારા મટકાની વાત નથી કરતો, સમજી ગયા ને? હા, રાધે રાધે. ગમે એટલું તમે સમાજ માટે સારું કરશો, ગમે એટલું તમે સમાજનું, અમે એનું બહુ રાખ્યું છે, પણ એ નિયમ છે, એ સંસારનો નિયમ છે, એ નો રાખે, તમે ભલે રાખ્યો. પણ ક્ષમા પડે કો ચાહીએ, છોટન કો
को उत्पात, क्या विष्णु का घर गया प्रभु ने मारी लाल। मोटा હોય ને એટલે હર હંમેશા ક્ષમાની ભાવના રાખવી. ક્યાં કેસો આગે જીવનમાં જેને મૂક્યું છે ને, જેને છોડ્યું છે ને, જેને ત્યાગ્યું છે ને, એ કોઈ દિવસ દુખી નથી થયા. ત્યાં કેસો આગે તકલીફ પડશે. अब सो पगयाई जीवन का सब भार तुम्हारे हाथ में। अब सो पगयाई जीवन का सब भार तुम्हारे हाथों में। अब सो अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। हे जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथ। बहु महापुरुषों सारा शब्दों में वर्णन है। जब जब संसार का खेती बनो बस निष्काम भाव से कर्म करो और अंत समय जब प्राण तजू साकार तुम्हारे हाथ। पर त्यागे स्वागे મારે તમને વાત ઈ કરવી છે કે તમારો માર્ગ સાચો હશે તો તકલીફ બહુ પડશે. એટલે મનને મજબૂત કરજો, કેમ કે આપણું મન એ ધજાની પૂંછડી જેવું હોય. મન મજબૂત કરવું, તકલીફ તો પડવાની છે. આ બાજુ બેઠા વડીલોને પૂછો, જ્યાં સુધી ખાડો ખોદો નહીં ને ત્યાં સુધી ટેકરો ન થાય. થાય ખેતી કામ કરતા હોય વડીલોને ખબર હોય, ટેકરો કરવો હોય તો ખાડો ખોદવો પડે મારા વાલા. અને અમારી માવડીઓને પૂછો, બટેટા બફાય નહીં ને ત્યાં સુધી મીઠા ન લાગે. લાગે? જીવનમાં એક વખત અંધકારનો અનુભવ થાય ને, તમારા જીવનમાં તમને જો અંધકારનો અનુભવ થાય તો આ પ્રકાશની તમને કિંમત સમજાશે. પણ એક વખત અંધકારનો અનુભવ થવો જોઈએ તો પ્રકાશની કિંમત સમજાય. પણ તૈયાર ગાદી હોય ને, તૈયાર વારસો મળ્યો હોય, એને ખ્યાલ નથી કે આ કઈ રીતે ભેગું કર્યું છે. જેને તૈયાર ગાદી મળી ગઈ હોય, તૈયાર પ્રોપર્ટી મળી ગઈ હોય, તૈયાર બિઝનેસ મળી ગયો હોય, એને એ ન ખ્યાલ હોય કે અમારા વડીલોએ અમારે આમાં 3 પેઢી ગઈ ત્યારે આ સ્ટેજે અમે પહોંચ્યા છીએ. એનો તો રમત જ લાગે, પૈસા કમાવા એટલે રમત વાત છે. પણ પાયા ને પથ્થરને પૂછો, પાયામાં જે પથ્થર છે એને પૂછો,
બહુ સહન કરવું પડે. અને એમાં તકલીફ પડે. આંબામાં કેરી આવે ને પછી સમાજ એને પાણા મારે. આંબામાં કેરી આવે પછી જ સમાજ એને પાણા મારે. સારું થવું હોય એટલે સહન બહુ કરવું. પણ મન જો અડલ હશે, જોખમ ભર્યો જહાજ અમારો નાવિક ઉતારે મીર, પણ તરણી કિનારો કોઈ બતાવે બસ વહી હમારો વીર, પહોંચાડે ભવદરિયા કે તીર. આમાં તો મિલે કોઈ સાધુ સંત ફકીર, પહોંચાડે ભવદરિયા કે તીર. કોઈ એવો મળી જાય. આપણે આ પારથી ઓલે પાર જવું હોય તો એક નાવની જરૂર પડે. અને ખાલી નાવથી પણ કામ ન ચાલે, એ નાવને ચલાવવા વાળો એક નાવિક પણ જોઈએ. કેમ સદગુરુ છે ને એ આપણો નાવિક છે. ઈ જો આપણો બાવડો પકડી લે તો ઓલે પાર ઉતરી જવાય. એમાં કસોટી થાય અને કસોટીમાંથી જે પાર ઉતરે એ પરમાત્મા સુધી પહોંચે. નારદજી વ્યાસજીને ઈ જ સમજાવે છે કે મારે કાંઈ કામ નથી, હું માત્ર સંતો જે કર્મ કરે છે ને જો. અને કહેવાનો ભાવાર્થ કે તમે રોજ જો સત્કર્મને જોતા હો, તમારું રોજ દ્રષ્ટિ એમાં હોય, તમારું સ્થાન એમાં હોય, એટલે તમને સત્કર્મ તરફ પ્રેરણા જાગે તમારી. નારદજી કઈ કરતા નથી, માત્ર બેઠા બેઠા પૂજાને જોવે છે, પૂજાને સાંભળે છે, પૂજાને માણે છે. અને હે વ્યાસજી, હવે સાંભળો આગળ શું થયું. એક દિવસ મારી માતા એક ગાયને દોવા માટે ગઈ. અને ગૌશાળામાં મારી માતા જ્યાં અંદર પ્રવેશ કર્યો છે ને, કે મારી માતાનો પગ એક સર્પ ઉપર પડ્યો. અને મારી માતાએ સર્પ ઉપર પગ દીધો ને એટલે સર્પે દંશ દીધો. એટલે મારી માતાનું પણ મૃત્યુ થયું. પિતાને તો મેં જોયા જ નહોતા, પણ હવે મારી માતાનું પણ મૃત્યુ થયું. હવે મેં માતાને પણ ગુમાવ્યો. હવે હું માત્ર એકલો થઈ ગયો છું. એમ કરતા 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 સંતોનો ચાતુર્માસ પૂર્ણ થાય. હવે 8 દિવસ છે. ગુરુ પૂર્ણિમાથી ચાલુ થાય આપણા સંસારીનો ચાતુર્માસ, અને કાર્તક મહિનાની પૂર્ણિમા એ પૂરો થાય. અને સંન્યાસીઓનો ચાતુર્માસ અષાઢ મહિનાની એકાદશીથી શરૂ થાય. 4.5 મહિના, 4.5 મહિનાનું એક અનુષ્ઠાન તમે પૂરું કરો. ચાતુર્માસના નિયમો બહુ કઠિન છે. લીલા શાકભાજી ખાવાની મનાઈ છે, કાંદા લસણ ખાવાની મનાઈ હોય. પછી ભાદરવા મહિનામાં દૂધ, દહીં આ ખાવાની મનાઈ હોય. પછી 2 દળ વાળું એટલે કે કઠોળ ખાવાની મનાઈ છે. ગોળ, રીંગણા, બહુ લાંબુ લિસ્ટ છે. કોઈને કરવું હોય તો કહેજો, લખી દઈશ.
એની સાથે આપણી સંસ્કૃતિ, આપણું વિજ્ઞાન જોડાયેલું છે. અષાઢ મહિનામાં, શ્રાવણ મહિનામાં તમે બધું લીલોતરી ખાઓ ને, અને લીલોતરી ખાવાથી આપણા શરીરની અંદર પિત્ત વધે. શરીરમાં પિત્ત વધે એટલે બીમાર વ્યક્તિ, ભાદરવામાં તાવના વાહારા બહુ હોય, બધા એમ કહે ભાદરવામાં બધાને બહુ તાવ આવે ને. અષાઢ શ્રાવણમાં તમે જે લીલોતરી ખાધું છે પાણી વાળું, એનાથી પિત્ત વધે. પિત્ત વધે એટલે તાવ આવે. પણ એ પિત્તનું બેલેન્સ કરવા માટે શ્રાદ્ધમાં 16 દિવસ ખીર ખાવી ઋષિ મુનિઓ લખ્યું છે. ગુલાબ જાંબુ લઈ આવો. રાધે રાધે. મઠો લઈ આવો. શ્રાદ્ધમાં ખીર એટલે ખાવી. ખીર છે ને એ પિત્તનું મારણ છે. તમારા શરીરમાં જે પિત્ત વધ્યું હોય ને, તાવ આવે ને, ગમે એવો તાવ આવે, એને એક તાવની ખીર ખવડાવો એટલે પેરાસિટામોલ નહીં લેવી પડે, ગેરંટી આપે. પિત્ત વધે એને તાવ આવે. મેં કાલે કહ્યું હતું ને, તમે જે ભૂલી ગયા યાદ કરાવો છો, નવું કઈ દેવું નથી. એટલી બધી ટેકનોલોજી આપણી સંસ્કૃતિને વીખી છે, એની વાત કરો. આપણા વડીલો કોઈ દિવસ કોઈ દવાખાનાનું પગથિયું ચડ્યા હતા પૂછો, પણ રોજ સવારમાં લીમડાનું દાંતણ કરતા. આપણે જાગો ત્યાંથી કેમિકલ, સવારમાં જાગો ત્યાંથી કેમિકલ આવે તરત. સાંજના સુવો ત્યાં સુધી બસ માત્ર કેમિકલ કેમિકલ કેમિકલ. વડીલો આપણા જે દેશી ઉપચારો છે ને એને ધ્યાનમાં લઈ અને પોતાનું વ્યવહારિક જીવન જીવતા. એટલે એના શરીરને હવે એક નાની વાત કરીએ, બહુ દુઃખની વાત છે આમ તો, પણ 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષના યુવાન વ્યક્તિને એટેક આવે એટલે બહુ આપણી દ્રષ્ટિએ દુઃખની વાત છે. એનું કારણ સાહેબ છે કાયદો મારા નાથનો, જેવું આવો એવું લડશો. કેમ કે રાત્રિના 12 વાગ્યા પછી તમારું જે ખાણું પીણું છે ને, આ એનું કારણ છે. વ્યાસજી નારદજી બોલે થોડીક વાર ચાતુર્માસ માર્યા. થોડોક તમારા આહારમાં સુધારો કરો. પરમાત્માએ સંપત્તિ આપી છે, તમે ભોગવો. એનું જતન કરો, એને ભોગવો. પણ તમારા દેહનું, તમારી કાયાનું થોડુંક ધ્યાન રાખો. અને પરમાત્માની જો કૃપા હશે ને, આસન સ્થિરતા માણસને ક્યારે મળે ખબર છે? તમે સ્થિર આસને ક્યારે બેસી શકો? નહીતર આપણે ગમે ત્યાં બેઠા હોઈએ, સભા મંડપમાં બેઠા હોઈએ કે કોઈ યજ્ઞ યાગાદી ક્રિયાઓ કરતા હોઈએ, પ્રસંગોમાં તો હવે સોફા અને ખુરશીઓ ફરજિયાત થઈ ગઈ, કેમ કે નીચે બેસી શકો એવી તમારી કાયા ક્યાં? અને 15-20 મિનિટ જો આસન લગાડીને બેઠા હોઈએ, ત્યાં મને ડાબો જમણા ઉપર ને જમણો ડાબા ઉપર થવા થાય ને.
બને. એક આસને એક જ ક્રિયાથી કેટલી ઘડી બેસી શકો, પણ એના માટે તમારો આહાર ચોખ્ખો હોવો જોઈએ. પ્રથમ આહાર શુદ્ધ હો, પેલા તમારો આહાર ચોખ્ખો હોય તો આસન સિદ્ધિ મળે. સાત સ્ટેપ છે પરમાત્મા સુધી પહોંચવાના, જાજા સ્ટેપ નથી. ભગવાનને મેળવવા હોય ને તો 7 પગથિયા બતાવ્યા છે. 7 સ્ટેપ થી તમે પરમાત્મા સુધી પહોંચી શકો. સાત તત્વો અંતરતણા કહો ગુરુજી કયા, બીજા તત્વો બધા બારના, એથી હરિ દર્શન ન થાય, માર્ગ બતાવો મોક્ષનો. હે? સાત સ્ટેપ છે અંદરના. એટલે સવારામ બાપાએ કીધું સાતને સમજણ થયું મને હાથો, પણ આની કોઈ વિરલા જાણે વાત છે. ઈશ્વર સુધી પહોંચવા માટેના 7 સ્ટેપ છે, પણ એના નિયમો અઘરા છે. અને એ નિયમોનું પાલન કરવા માટે, એ નિયમ પ્રમાણે ચાલવા માટે, એ નિયમ પ્રમાણે આપણા જીવનને, આપણા શરીરને, આપણી કાયાને આપણે વર્ણવી પડે. તો એના માટેનો પહેલો જ સ્ટેપ, પહેલું જ પગથિયું કે જો તમારો આહાર ચોખ્ખો હશે ને તો તમને આસન સિદ્ધિ પ્રાપ્ત થશે. અને જો આસન સિદ્ધિ પ્રાપ્ત થશે તો તમે તમારા વ્યવહારિક જીવનના કે આધ્યાત્મિક જીવનના કોઈ પણ કામ કરી શકશો. એટલે વધારે કઈ નહીં, પણ એટલું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ભોજન છે ને એ તમારા ઘરનું હોવું જોઈએ. અને અથવા કદાચ તમારે કોઈ એવું ભોજન કરવું છે તો અત્યારની અમારી દીકરીઓ બહુ તૈયાર છે, બધું ઘરે બનાવી શકે એમ છે. હું રોજ કથામાં કહું છું, એક અઠવાડિયું અહીંથી આ કથા વિરામ થાય અને પછી આમાં ઘણા સુરત વાળા હશે. તમે મને યોગી ચોક ઉપર ઉભા પાણીપુરી ખાતો જોઈ ગયા શું નક્કી કરો છો? હાલો બોલવું જ છે. નિંદા કરો સાચું બોલજો, ભગવાનની સાક્ષી. કરો ન કરો એનો મતલબ એવો નથી ખરાબ છે. તમે શું કામ ખાવ? જો સારી વસ્તુ હોય, ખવાતી હોય તો તમે મારી નિંદા શું કામ કરો? તો કોઈ વ્યક્તિ ખાતું હોય, જો ખવાય એવું હોય તો કોઈની નિંદા ન કરવી જોઈએ. અને ન ખવાતું હોય કદાચ રોડની કોઈ વસ્તુ તો એ તમારી ન ખાવી જોઈએ ને, કે એ નિયમ શાસ્ત્રીજીની એટલે લાગુ ન પડે. તો તમારે ન ખાવી જોઈએ. ક્યારેક પૂછજો તો ખરા એને. હું રોજ કથામાં કહેતો આવું છું, માતા અમારી માવડીઓને ખાસ, આ પોઈન્ટ છે ને અમારી માવડીઓનો. ક્યારેક એને પૂછો કે ભાઈ તમે છેલ્લે ક્યારે સ્નાન કર્યું હતું? એટલે તમને ખબર પડી જાય કે આના હાથનું ખવાય કે ન ખવાય. બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય.
જેવા તેવા વ્યક્તિના હાથનું મેં કહ્યું હતું ને કે જેના ગળામાં પોતાના ગુરુનું બાનું ન હોય ને એવા વ્યક્તિના હાથનું પાણી એ વ્યક્તિ તમને પાણી ભરીને આપે અને તમે પાણી પીવો ને તોય પાપ લાગે એમ આપણા પુરાણો કહે છે. એ બદલે કઈ જ્ઞાતિનો છે, કેવો વ્યક્તિ છે, અને કેવા ઉપચારથી બનાવે છે આપણને કઈ ખબર નથી, પણ છતાં એટલે આહાર શુદ્ધ, આહાર ચોખ્ખો હોવો બહુ જરૂરી છે. દુઃખ થાય નાના વ્યક્તિને એટેક આવે અને નાના વ્યક્તિને બીમારી હોય, ડાયાબિટીસ ને લો બીપી કેવું હું તમને એ ફેક્ટથી એટલા માટે કહું છું કે મારું 43મું રનિંગ ચાલુ છે. મારું 43મું વર્ષ રનિંગ ચાલુ છે અને ઠાકોરજીની કૃપાથી નખમાં રોગ નથી હો. કોઈ પણ પ્રકારની કઈ તકલીફ નહીં. એમ અવાજને ધ્યાનમાં રાખી નહીં કે હજી અમે હું ઓરિજિનલ બ્રાહ્મણ છું, હજી 5 લાડવા ખાવા હોય ચૂલમાં ના તો ખાઈ જાવ, કઈ તકલીફ ન પડે એવું છે ને. પણ માથાકૂટ રોજ ગળા હારે હોય એટલે સાચું ખાઓ, સાચું, જેનાથી તમારી કાયા ટકી રહે, મજબૂત બને, ખોટા રોગ ન થાય. તારો અવસર જાય સમજ તો સારું, તારો અવસર જાય સમજ તો સારું, તારો અવસર જાય સમજ તો સારું, તારો પણ એની રચના એને લાવીએ છીએ આપણે. તમે કોઈ પણ આધ્યાત્મિક જીવનની અંદર પ્રવેશ કરો, કોઈ આધ્યાત્મિક માર્ગની અંદર પ્રવેશ કરો એટલે તમારી વિચારધારા છે ને એ શ્રેષ્ઠ જ હશે, કેમ કે એ પરિસ્થિતિનો વૈરાગ છે. શિવરાત્રીના મેળામાં તમે 5 દિવસ જાઓ એટલે એમ થાય હવે બધું મૂકીને ભવનાથમાં જ રહેવું. પણ જેવું શાહી સ્નાન પૂરું થાય ને મેળો વિખાય એટલે તરત આપણે બધાની હારવાર ખેલો લઈ લઈએ. ક્યાં તો કે હજી તો ભાઈ મોસમ બાકી છે. કોઈને સોનાપુરીમાં મૂકવા જાવ તો એ જ વિચાર આવે, આહા કેટલું હતું, કેવું હતું, કેવી કાયા, કાંઈ છે નહીં, બધું પડ્યું રહેશે ને આમ ને તેમ ને. પણ સ્થળનો વૈરાગ છે, પરિસ્થિતિનો વૈરાગ છે. જેવા બહાર નીકળો એટલે જે છે તે એક કથા છે ને એ કથા મંડપ પૂરતી મર્યાદિત થઈ ગઈ. કથામાં બેઠા હોય ત્યાં સુધી આપણને એમ થાય ખરેખર હવે આટલામાં તો સુધારો થઈ જ ગયો. પણ જેવા અહીંથી ઊભા થાય ને
તમારું જો આધ્યાત્મિક જીવન હશે તો માર્ગ સાચો મળશે. કેમ કે પશુ કી પન્યા બને એક નર કો કछु ન હોય, પણ જો નર સત્કર્મ કરે તો નર હી નારાયણ હોય. નરમાંથી નારાયણ થવાય અને એનો પ્રત્યક્ષ પુરાવો છે. વ્યાસજી મારે કઈ કામ નથી, હું તો માત્ર ને માત્ર ભગવાનનું દર્શન કરું છું. માત્ર ને માત્ર ઋષિઓ જે પૂજા કરે, જે હોમ કરે, જે જપ કરે એને જોઉં છું. એમ કરતા કરતા ચાતુર્માસ પૂર્ણ થયો એટલે ઋષિઓ તો પોતપોતાના સ્થાને જવા લાગ્યા. મેં ઋષિઓને પ્રાર્થના કરી કે મારું કોઈ છે નહીં, મને તમારી સાથે લઈ જાઓ, મને તમારી સાથે રાખો. મારા પિતાને તો મેં જોયા જ નહોતા, પણ તમારી સેવા કરતા કરતા હવે મારી માતાનું પણ મૃત્યુ થયું. ઋષિઓ કહે અમે તો વનોવન જંગલો જંગલ ભટકવા વાળા વ્યક્તિઓ છીએ, અમારી સાથે તો તમે કેમ લઈ જાઓ? પણ અમે તને એક મંત્ર આપીએ છીએ, આ મંત્રના તું જપ કર અને પરમાત્મા તારી ઉપર પ્રસન્ન થશે. ભગવાન તારું કલ્યાણ કરશે. કેમ કે બાળપણથી એક જ વસ્તુ જોઈ છે, બાળપણથી માત્ર હરિ નામ સંકીર્તન, માત્ર ભગવાનની ભક્તિ જોઈ છે, એટલે એને ઈ માર્ગ તરફ ચાલવાની ઈચ્છા થઈ. એટલે ભગવત ભક્તિ ના માર્ગ ઉપર એમને હાલવું છે. એટલે ઋષિઓ એને એક મંત્ર આપે છે અને એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વ્યાસજી, મેં મારું આખું જીવન બાળપણથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધીનું મારું જે આખું જીવન હતું ને એ માત્ર ને માત્ર મેં એક મંત્ર ઉપર પૂર્ણ કર્યું છે. એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને એ મંત્ર જપ કરતા 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 એક વખત આખું જીવન પૂરું થયું. એક મંત્ર જપ કરવામાં વ્યાસજી મેં મારું આખું જીવન પૂરું કર્યું. દાસી પુત્ર તરીકેનું જે મારું જીવન હતું ને એ મેં આખું જીવન પૂરું કર્યું. ત્યારે એ જીવનના અંતમાં એક પ્રકાશ થયો. વિચાર કરજો, જેને બાલ્યાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આખું જીવન માત્ર હરિ નામ સંકીર્તનમાં પૂર્ણ કર્યું છે, ત્યારે ભગવાન એને મળ્યા નથી. ખાલી એક દિવ્ય જ્યોતિ, એક પ્રકાશ થયો. અને આપણે શું કહીએ, નરસિંહ મહેતા 52 કામ ભગવાને કર્યા છે, આપણું એક નહીં કરે. રાધે રાધે. હે એના માટે તમારે નરસિંહ મહેતા થવું પડે ને, ન થવું પડે.